નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં। આજે જે પ્રોજેક્ટ તમારા માટે લેવો છે 1350 કાર્પેટ 3 BHK ને યુનિવર્સિટી રોડ જેવા પ્રાઇમ લોકેશન ઉપર તમારા માટે આજનો પ્રોજેક્ટ લઈ આવ્યો છું। તો બધી ડિટેલ્સ, એડ્રેસ, લોકેશન, પ્લાનિંગ, શું ફેસિલિટીઝ મળવાની છે અને કઈ રીતે તમે આ ફ્લેટ પરચેસ કરી શકો છો, બધી ડિટેલ્સ આજના વિડીયોમાં। તો ચાલો શરૂ કરીએ। તો જોરદાર એલિવેશન સાથેનો આપણો આજનો પ્રોજેક્ટ છે। મેઇન ગેટ થી એન્ટર થાવ એટલે આ રહેવાનું છે તમારું પાર્કિંગ એરિયા, જ્યાં તમને આ પ્રોજેક્ટમાં બે ઇન્ડિવિજ્યુઅલ ડોર મળી જશે, આ બાજુ સિક્યોરિટી કેબિન મળી જશે અને એક યુઝ શેપમાં આ પ્રોજેક્ટની જરૂરિયાત બધી રીતે પૂરી થઈ જાય એ રીતનું કંઈક મોટું અને સ્પેશિયસ પાર્કિંગ તમને જોવા મળી જશે। ફાયર સેફટી અને RMC નું કનેક્શન, આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે। અને આ બાજુ તમને જોવા મળી જશે તમારી પર્સનલ ઓટો ડોર લિફ્ટ, કે જેના એક્સેસથી તમે 5 ફ્લોર એક્સેસ કરી શકો છો। તો હું પણ જાઉં છું આ લિફ્ટથી ઉપર 1350 કાર્પેટ એરિયાનો 3 BHK તમને બતાવવા માટે। ચાલો આવતા રહીએ। તો આપણા 5 માળના પ્રોજેક્ટમાં હું 4th ફ્લોર એટલે ચોથા માળે આવી ગયો છું। આ રહેવાની છે તમારી પર્સનલ લિફ્ટ। પર્સનલ લિફ્ટ શું કામ કીધી? કારણ કે અહીંયા એક ફ્લોર પર એક જ ફ્લેટ ડિઝાઇન કરવામાં આવેલો છે ને એની વચ્ચેનો તમને આટલો પેસેજ એરિયા તમારો પર્સનલ જોવા મળી જશે। હવે 1350 કાર્પેટના આ ફ્લેટની વિઝિટ કરી અંદર આવતા રહીએ। હવે પ્રોજેક્ટના પ્લસ પોઈન્ટની વાત કરું તો 5 માળનું જ બિલ્ડિંગ છે, પર ફ્લોર ઉપર એક જ ફ્લેટ એટલે લિમિટેડ કમ્યુનિટી સાથે પર ફ્લોર ઉપર એક, એટલે તમને તમારા પર્સનલ બંગલો જેવી ફિલિંગ આવશે। બીજું, 1350 કાર્પેટ એરિયામાં માત્ર 3 BHK ડિઝાઇન કરેલો છે, એટલે કે દરેક જગ્યાને પોતાનો પ્રોપર સ્પેસ મળશે, ક્યાંય પણ તમને સકળાશ નહીં અનુભવ થાય। મેન ગેટ થી તમે એન્ટર કરશો એટલે આ સાઈઝનો કંઈક રહેવાનો છે તમારો લિવિંગ એરિયા। આપણા કેમેરામેન બીજા અલગ અલગ એંગલથી તમને લિવિંગ એરિયા બતાવી દેશે, પરંતુ એક મેસિવ સાઈઝમાં લિવિંગ પ્લસ ડાઇનિંગ રહેવાનો છે, જે તમે અહીંયા આરામથી સી શેપ, યુ શેપમાં સોફાનું સેટિંગ કરી શકો છો। સામેની બાજુ જે આવડી મોટી એન્ટાયર વોલ છે એ ટીવી યુનિટ માટે પણ તમે આરામથી ડિઝાઇન કરી શકો છો ને એની બાજુમાં જ આવી જશે તમારે ડાઇનિંગ ટેબલ। એના પછી દરેક લેડીઝનું જે સપનું હોય ને એની વાત કરું ને તો આ રહેવાનું છે 3 BHK ફ્લેટનું મેસિવ કિચન એરિયા। હવે આ કિચન એરિયાના પ્લસ પોઈન્ટ હું તમને ગણાવું। એલ શેપમાં મોટો બધો પ્લેટફોર્મ, જ્યાં દરેક લેડીઝની બધી જ જરૂરિયાત આરામથી એમને પૂરી થઈ જાય ને એ રીતનો ડિઝાઇન કરવામાં આવેલો છે, એટલે આવડો મોટો પ્લેટફોર્મ 3 BHK ફ્લેટમાં ન જોવા મળે, એ એક પ્લસ પોઈન્ટ છે। આ બાજુ ફ્રીજ રાખવા માટેની પ્રોપર સ્પેસ આપી દીધી છે। એના પછી જે આ વોલ છે ત્યાં તમે કિચનનો એક્સ્ટ્રા સ્ટોરેજ સામાન સ્ટોર કરી શકો, એનું ફર્નિચર ડિઝાઇન કરાવી શકો છો। અને અહીંયા ડાઇનિંગ ટેબલ માટેનું ટેબલ ટોપ વોશ બેસિન પણ ફિટ થઈ જશે, એના પણ પોઈન્ટ આપેલા છે। છતાં પણ આમ કિચનની વાઇડનેસ જો, સ્પેસ જો, 2 થી 3 લેડીઝ આરામથી અહીંયા કામ કરી શકે ને એ રીતનું કંઈક આપણું આ ફ્લેટનું કિચન ડિઝાઇન કરવામાં આવેલું છે। અને એની પાછળ છે આપણો યુટિલિટી વોશયાર્ડ એરિયા। તો આ સાઈઝમાં રહેશે કિચન પછીનો તમારો વોશિંગ એરિયા, જ્યાં આ બાજુ તમે પ્લેટફોર્મ ને એ બધું ગોઠવીને વાસણ માટેની જે જરૂરિયાત એ ફૂલફિલ કરી શકો છો। ઉપર રીતે પથ્થરનું વર્ક આપેલું છે ને એક ઓપન વ્યૂ, ઓપન ટુ સ્કાય, ઓપન ટુ એર વ્યૂ તમને આ વોશ એરિયામાંથી જોવા મળી જશે, જે પણ ખૂબ મોટો છે, જેથી કિચનનું વેન્ટિલેશન અહીંયાથી સચવાઈ જશે। આ બાજુ વોશિંગ મશીનના પોઈન્ટ્સ ને એ બધું પણ ડિઝાઇન કરવામાં આવેલું છે, એઝ ઇટ ઇઝ તમે અહીંયા જોઈ શકો છો। એટલે કે 1350 કાર્પેટ આપેલો છે તો દરેક જગ્યાને, દરેક સ્પેસને પોતાની પૂરતી સ્પેસ મળી રહેશે। હવે વાત કરીએ આપણે તો ફર્સ્ટ બેડરૂમની। તો ફર્સ્ટ બેડરૂમ કિચનની એક્ઝેક્ટ બાજુમાં એઝ અ માસ્ટર બેડરૂમ જ ડિઝાઇન કરેલો છે। રૂમમાં કોઈ પણ જાતની કચાશ ફીલ નહીં થાય એ રીતનો છે, ફૂલ સાઇઝનો રૂમ રહેવાનો છે। વોર્ડરોબ તમે આ બાજુ સેટ આઉટ કરી શકો છો અને દરેક રૂમને મળશે પોતાની પર્સનલ મોટી બધી વિન્ડો સાથે, મોટો બધો વ્યૂ સાથે, સ્ટેન્ડિંગ બાલ્કનીનો એક્સેસ આ રીતનો। હવે અંદર આવતા રહ્યો, આ રહેવાનું છે તમારું માસ્ટર બેડરૂમનું માસ્ટર ટોયલેટ, જે ફૂલ અને મેસિવ સાઇઝમાં છે। 3 BHK મોટા મોટા બંગલોઝમાં તમને આ રીતના અટેચ ટોયલેટ પાસે મળતા। આ રહેવાનું છે તમારો વેટ એરિયા, આ તમારો ડ્રાય એરિયા, અને આ બાજુ છે ટેબલ ટોપ વોશ બેસિંગ માટેની મોટી બધી જગ્યા। જો આની જરૂર ન હોય તો તમે આને અહીંયા ડ્રેસ એરિયા એટલે કે વોકિંગ વોર્ડરોબ તમે અહીંયા ડિઝાઇન કરી શકો છો। તમામ સેનેટરી વેર ને બાથ એસેસરી પ્લમ્બર કંપનીની સ્ટાન્ડર્ડ ફિટ કરવામાં આવેલી છે। એટલે આ તમારો માસ્ટર બેડરૂમ। સામેની બાજુ રહેશે તમારા બંને બીજા બેડરૂમ, પણ એની વચ્ચે આપેલી છે પૂજા સ્પેસ, જે તમે જોઈ શકો છો। આ રહેવાની છે તમારી પૂજા સ્પેસ, પ્રોપર ડિઝાઇન કરેલું છે તમારું પૂજા એટલે કે પૂજા ઘર, મંદિર અહીંયા સેટઅપ થઈ જશે। હવે આ બાજુ આવતા રહ્યો આપણો
સેકન્ડ બેડરૂમ સેમ એઝ ઇટ ઇઝ ત્યાં જોયો એ જ રીતનું બધું ડિઝાઇન, એ જ રીતની થોડીક નાની પરંતુ સ્ટેન્ડિંગ બાલ્કની એ જ વ્યૂ સાથે તમને જોવા મળી જશે. અને અહીંયાનું અટેચ ટોયલેટ બાથરૂમ કંઈક આ રીતનું ડિઝાઇન કરવામાં આવેલું છે, બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે યુનિક ટાઇલ્સ સાથે તમને આ જોવા મળી જશે. હવે સામેની બાજુ આપણો ત્રીજો બેડરૂમ કે જે ફેસિંગ કરે છે આપણો રોડ ટચ, આપણે રોડનો વ્યૂ મળશે એકદમ ઓપન, કારણ કે આજુબાજુમાં બધે નાના બંગલોઝ તમને જોવા મળે છે. એમાં પણ સ્ટેન્ડિંગ બાલ્કની જે આપણી મેન બાલ્કની સાથે જોઈન્ટ આપેલી છે એના વિશેની પણ ડિટેલ શેર કરું. પરંતુ આ રહેવાનો છે તમારો ત્રીજો રૂમ, ફૂલ સાઇઝ 1350 કાર્પેટ, ફૂલ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ પણ તમને અહીંયા જોવા મળી જશે. હવે આ ફ્લેટના આટલા બધા તો પ્લસ પોઈન્ટ મેં તમને કહી દીધા, પરંતુ એક માસ્ટર પ્લસ પોઈન્ટ મેં છે તમારા માટે બાકી રાખેલો હતો. આ રૂમની સ્ટેન્ડિંગ બાલ્કનીમાંથી પણ તમે એક્સેસ કરી શકો છો. તમારા ફ્લેટની મેસિવ મોટી બાલ્કની કયો કે પ્રોચ તમે જોઈ શકો છો આ સાઇઝમાં તમને મળવાની છે. અહીંયા 3 BHK ની બાલ્કની, એટલે જેને બાલ્કનીનો શોખ હોય, સારા એવા વ્યૂનો શોખ હોય અને સિટીમાં રહેવાનો શોખ હોય ને, એના માટે આ પ્રોજેક્ટ આમ કહું તો વન ઓફ ધ બેસ્ટ પ્રોજેક્ટ છે જે હું તમારા માટે લઈ આવ્યો છું. સાધુ વાસવાણી રોડથી એકદમ નજીકનું આપણું લોકેશન છે. SNK સ્કૂલની પણ એકદમ બાજુમાં આવે છે. જો તમે પણ હવે આ બજેટમાં, એટલે કે બજેટ જાણવા માટે તો તમારે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ત્યાં કોન્ટેક્ટ કરવો પડશે, પરંતુ જો તમે આ પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટેડ હોય અને આ જ રીતની કંઈક પ્રોપર્ટી સર્ચ કરતા હોય તો એકવાર જરૂરથી કોન્ટેક્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું. અને જો વિડીયો અને પ્રોજેક્ટ ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને આપણી સાથે આ જ રીતે જોડાયેલા રહેજો. તમને ડેઈલી અપડેટ મળશે રાજકોટની અલગ અલગ પ્રોપર્ટીના. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દર્શકો.